અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ હાલમાં ભારતની મુલાકાતે છે. સોમવારે એટલે કે 9 સપ્ટેમ્બરે તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ ન્યુક્લિયર એનર્જી, ઓઇલ અને ફૂડ પાર્કને લાગતા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. પહેલીવાર ભારતે યુએઈના શાસક ગૃહની નવી પેઢી સાથે સત્તાવાર રીતે સંબંધો સ્થાપિત કર્યા છે. ગુજરાત સરકાર અને અબુધાબીની કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ભારતમાં ઘણા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. તે જ સમયે બરકાહમાં યુએઈના પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણીને લઈને ભારત સાથે કરાર પણ થયા છે. ભારતે બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત અબુધાબી લાંબા સમય સુધી ભારતને એલપીજી સપ્લાય કરશે. અબુધાબીની કંપની અમદાવાદના બાવળા નજીક આવેલા ગુંદાનપરા ગામમાં આ પ્રોજેક્ટ શરૂ કરે તેવી શક્યતા છે. આ ફૂડ પાર્ક બનાવવાનું કામ 2025ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે. પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ અબુધાબીના ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીના ઉપદેશો આપણને પ્રેરણા આપે છે. આ પછી તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા હતા.